Hello, good morning students. Today, I welcome you all to the session of Management of Industrial Relations. Today we are going to start up with the Payment of Gratuity Act. Payment of Gratuity Act 1972. Meaning of the word gratuity. The word gratuity has been derived from the word gratuitous, which means gift or present. તમે કોઈને બી કાંઈ ગિફ્ટ કે પ્રેઝન્ટ આપો છો એને ગ્રેચ્યુટી ઓર ગ્રેચ્યુશસ કહેવામાં આવે છે. It is the lump sum payment as a retirement benefit after superannuation or on termination of service for recognized reasons. એ એક lump sum payment છે રિટાયરલ બેનિફિટ માટે. એક લમસમ પેમેન્ટ છે કે જે તમને રિટાયરમેન્ટ ઉપર મળે છે. જ્યારે બી કોઈ એમ્પ્લોય રિટાયરમેન્ટ લે છે રાઈટ ત્યારે એને એક લમસમ અમાઉન્ટ મળે છે કે જે આખા કોર્સ દરમિયાન અમુક એના સેલેરીમાંથી કટ થયેલી હોય એને ગ્રેચ્યુટી કહેવામાં આવે છે. Objective Section 1. To introduce a scheme for payment of gratuity for certain industrial and commercial establishments as a measure for social security. Objective શું છે? સૌથી પહેલા તો એક સ્કીમ પેમેન્ટની ડિઝાઇન કરવાની છે, ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. એઝ અ સિક્યોરિટી કે વર્કરને સિક્યોર રહે કે ભાઈ આફ્ટર અમે રિટાયરમેન્ટ કરશું તો અમારી પાસે એક ફંડ હશે કે જેમાંથી અમે બધું કરી શકશું. To ensure uniform patterns on payment of gratuity to employee throughout the country. Uniform patterns of payment એમ કે યુનિફોર્મલી ગ્રેચ્યુટીનું પેમેન્ટ આખા કન્ટ્રીમાં થાય એના માટે ગ્રેચ્યુટીના રૂલ્સ એક સરખા છે. To avoid different treatment to employees. પહેલા પાર્શિયાલિટી થતી હતી જ્યારે આ એક્ટ નહોતો ત્યારે કે ફેવરિટ એમ્પ્લોય હોય એને ગ્રેચ્યુટી વધારે મળે અને નોન ફેવરિટ હોય એને ઓછી મળે એવું થતું હતું. પણ એવું ન થાય રાઈટ એના માટે ગ્રેચ્યુટી એક્ટ આપણે એન્ફોર્સ કરેલો છે. Applicability. It extends to whole of India except Jammu and Kashmir. જમ્મુ એન્ડ કાશ્મીર સિવાય આખા ઇન્ડિયામાં આ એક્ટ એપ્લિકેબલ છે. It shall apply to every factory, mine, oil field, plantation, port, railway and company. It shall apply to every factory, mine, oil field, plantation, port, railway company. આ એક બધી જ જગ્યાએ અપ્લાય થાય છે. Every shop and establishment within the meaning of law. જે બી શોપ અને એસ્ટાબ્લિશમેન્ટ છે એને પણ અપ્લાય થાય છે. ડેફિનેશન સેક્શન 2. એમ્પ્લોય મીન્સ આ ઓલરેડી સ્ટુડન્ટ્સ આપણે એમ્પ્લોયની 1000 વાર ડેફિનેશન ભણી ચૂક્યા છીએ બરાબર છે. તમે ખાલી રીડ કરી શકો છો. Okay, now family. In case of male employee, himself, his wife, his children, whether married or unmarried, his dependent parents, parents જે dependent હોય છે, dependent parents of his wife, કે જે વાઇફના પેરેન્ટ્સ હોય એ પણ આમાં ઇન્ક્લુડ થાય છે. The widow and children of his predeceased son if any. રાઈટ વિડો અને ચિલ્ડ્રન પણ આમાં ઇન્ક્લુડ થાય છે કે અગર એનો એમ્પ્લોયનો દીકરો એક્સપાયર થઈ ગયો હોય પણ એની વાઇફ અને ચિલ્ડ્રન હોય તો એને પણ આ બેનિફિટ બધા મળી શકે છે. ઇન કેસ ઓફ ફિમેલ એમ્પ્લોઈઝ ગ્રેચ્યુટીના બેનિફિટ કોને મળે છે? એમ્પ્લોય ખુદને મળે છે, એના હસબન્ડને મળે છે, એના ચિલ્ડ્રનને મળે છે, વેધર મેરિડ ઓર અનમેરિડ. એના ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ હોય છે એને પણ મળે છે. ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ ઓફ હર હસબન્ડ, એના હસબન્ડના ડિપેન્ડન્ટ પેરેન્ટ્સને પણ મળે છે. The widow and children of his predeceased son if any. રાઈટ ફિમેલ એમ્પ્લોયના જે હસબન્ડ હોય રાઈટ એને અને એના ચિલ્ડ્રનને પણ મળે છે. Now continuous service section 2A. Continuous service means uninterrupted service which may be interrupted on account of sickness, accident, leave, absence from duty without leave. Continuous service એટલે uninterrupted services કે જે uninterrupted એમાં કોઈ interruption વગર તમે એક્સરસાઇઝ કરો છો એમ એક્સિડન્ટ, લીવ, સિકનેસ એ બધું એને કન્ટિન્યુઅસ સર્વિસ કહેવાય. રાઈટ કે વિધાઉટ લીવ તમે કન્ટિન્યુ કરો છો. લે ઓફ, સ્ટ્રાઇક, લોકઆઉટ, સીઝેશન ઓફ વર્ક એટલે સ્ટોપેજ ઓફ વર્ક, નોટ ડ્યુ ટુ ફોલ્ટ ઓફ એમ્પ્લોયનો ફોલ્ટ ના હોય અને વર્કને સ્ટોપ કરવાનું એ બધું કન્ટિન્યુઅસ સર્વિસમાં આવે છે. If an employee is not in continuous service for 1 year, he shall be deemed to be in continuous service for 1 year. If the employee has during immediately preceding 12 calendar months worked under employer for not less than, right, અગર એમ્પ્લોયી 1 વર્ષ માટે કન્ટિન્યુઅસ સર્વિસમાં નથી રાઈટ એન્ડ
If employee has during immediately preceding 12 months એમ છેલ્લા 12 મહિનામાં એને વર્ક કર્યું હોય not less than 190 days 190 days કરતા વધારે કામ કર્યું હોય then the employee was employed below the ground in a mine right કે એક ગ્રાઉન્ડ હોય માઇનનું એમાં એને વર્ક કરેલું હોય 190 days if the employee was employed in an establishment which works for less than 6 days in a week right 190 days ગણવામાં આવે છે અગર એમ્પ્લોયી less than 6 days વર્ક કરે છે તો અને 240 days in any other case 240 દિવસ બીજા કોઈ કેસમાં ગણવામાં આવે છે જો એટલા દિવસ એને છેલ્લા 12 મહિનામાં કામ કર્યું હોય તો એની ગ્રેચ્યુટીને ઈ લાયબલ છે. If an employee is not in continuous service for 6 months, he shall be deemed to be in continuous service for 6 months. If the employee has during immediately preceding 6 calendar months worked under employer for not less than હવે શું કહે છે કે અગર છેલ્લા 6 મહિનામાં એને કામ કરેલું છે કન્ટિન્યુઅસ સર્વિસ આપેલી છે પણ 95 ડેઝ કરતા વધારે કામ કરેલું છે if the employee was employed below the ground in a mine right 95 days below the ground માં એને કામ કરેલું છે 95 days if the employee was employed in establishment which works for less than 6 days a week અને 120 days in any other case આટલા દિવસો એને કામ કરેલું હોય તો એને ગ્રેચ્યુટીને ઈ બેનિફિટ લાયબલ છે. If an employee of a seasonal establishment is not in continuous service of 1 year or 6 months, he shall be deemed to be in continuous service for such period. If he has actually worked for not less than 75% of the number of days on which establishment was in operation during such period. કોઈ બી સિઝનલ એસ્ટાબ્લિશમેન્ટમાં સિઝનલ ધંધામાં એ કામ કરે છે તો એમાં અગર એને 1 વર્ષ માટે કન્ટિન્યુઅસ સર્વિસ આપેલી હોય કે 6 મહિના માટે આપેલી હોય રાઈટ તો એમ ગણવામાં આવે છે કે એને 75% સર્વિસ આપેલી છે અને એને ગ્રેચ્યુટીના બેનિફિટમાં લઈ લેવામાં આવે છે. While computing the days on which employee has actually worked, following days shall be included when જ્યારે તમે ડેઝ કાઉન્ટ કરો છો કે કેટલા ડેઝ આમાં આપણે કાઉન્ટ કરવાના છે એમ્પ્લોયી વર્ક કરેના તો અમુક વસ્તુ હોય જે ઇન્ક્લુડ કરવાની હોય છે. He has been laid off under an agreement કે એક અગ્રીમેન્ટ સાઇન કરી અને એને કાઢી નાખવામાં આવ્યા છે એ વર્કિંગ ડેઝ જ ગણાશે. He has been on leave with full wages right full wages એને મળ્યા છે with leave with wages એને મળેલી છે ત્યારે. He has been absent due to temporary disablement caused by an accident arising out in the course of his employment right એને કામ કરતા કરતા એક્સિડન્ટ થઈ ગયો છે તો એને ટેમ્પરરી ડિસેબલમેન્ટ આવી ગઈ છે તો ત્યારે. In case of a female, she has been on maternity leave. So, however, that the total period of such maternity leave does not exceed 12 weeks. Right? અને ફિમેલનો કેસ હોય તો એ મેટર્નિટી લીવ ઉપર છે અને 12 વીક કરતાં વધારે મેટર્નિટી લીવ નથી તો ત્યારે એનું ગ્રેચ્યુટી બેનિફિટ ગણવામાં આવે છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી સેક્શન 4. ઓકે સ્ટુડન્ટ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી ક્યારે પોસિબલ છે જ્યારે કન્ટિન્યુઅસ સર્વિસ આપેલી હોય ફોર નોટ લેસ ધેન 5 years 5 વર્ષ કરતાં વધારે તમે એક જગ્યાએ કન્ટિન્યુ કામ કરેલું હોય તો તમને ગ્રેચ્યુટી મળે. ફોર એવરી કમ્પ્લીટેડ યર ઓર પાર્ટ thereof in excess of 6 months gratuity at the rate of 15 days wage based on last drawn wage rate right એક વર્ષ પૂરું થાય એટલે કેવી રીતે ગ્રેચ્યુટી મળશે on the basis of 15 day wage રાઈટ સપોઝ તમારો મહિનાનો પગાર 10,000 રૂપિયા છે તો 5,000 રૂપિયા લેખે ગ્રેચ્યુટી કેલ્ક્યુલેટ થાય. અમાઉન્ટ શેલ નોટ એક્સીડ 20,000 રૂપીસ અમાઉન્ટ 20,000 થી વધારે એક્સીડ થવું જોઈએ નહીં ગ્રેચ્યુટીનું પર યર. Nothing in this section shall affect the right to receive better terms of gratuity under award or agreement or contract. રાઈટ આ સેક્શનમાં કાંઈ વસ્તુ ઇફેક્ટ ન થાય બરાબર કે ખરેખર જો એમ્પ્લોયીને ગ્રેચ્યુટી મળવાનું હોય તો આ જ બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કન્ટિન્યુ રહે. ફોરફીચર ઓફ ગ્રેચ્યુટી ટુ એક્સટેન્ટ ઓફ લોસ સેક્શન 4(6) રાઈટ. હવે ફોરફીચર મીન્સ ગ્રેચ્યુટી ક્યારે ન મળે. ઘણીવાર એવું બને કે એમ્પ્લોયીએ ઓર્ગેનાઇઝેશનમાં લોસ ક્રિએટ કરેલો હોય તો એ સમયે એને ગ્રેચ્યુટી મળતી નથી તો એવા કયો સમય છે. If the service of an employee are terminated જો એમ્પ્લોયીની સર્વિસ કેન્સલ થઈ ગઈ છે ટર્મિનેટ થઈ ગઈ છે for any act willful omission or negligence right કે કોઈ બી એવું એક્ટ જેનાથી ઈ
ચાય કરીને એમ્પ્લોયી એવું કરેલું છે કે એના નેગ્લિજન્સથી કંઈક ઇન્સ્ટિટ્યુશનમાં ખરાબ થયેલું છે, બરાબર, તો એવા સમયે એમ્પ્લોયીને ગ્રેચ્યુટી મળે નહીં. રિઝલ્ટિંગ ઇન ડેમેજ ઓર લોસ ઓર ડિસ્ટ્રક્શન ઓફ પ્રોપર્ટી ઓફ ધ એમ્પ્લોયર, ડેમેજ ઓર લોસ થઈ જાય છે, પ્રોપર્ટીનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે, then the gratuity payable to employee shall be forfeited to extent of such damage or loss. તો એવા સમયે પછી ગ્રેચ્યુટી એમ્પ્લોયીની ફોરફિટ એટલે કેન્સલ થઈ જાય છે, જેટલો એને લોસ કર્યો હોય એટલું અમાઉન્ટમાં કેન્સલ થાય છે. ફોરફીચર ઓફ હોલ અમાઉન્ટ ઓફ ગ્રેચ્યુટી, સેક્શન 4(6), ક્યારે આખી અમાઉન્ટ ગ્રેચ્યુટીની મળતી નથી. ઇફ ધ સર્વિસીસ ઓફ એન એમ્પ્લોયી આર ટર્મિનેટેડ, રાઈટ, એમ્પ્લોયીને આપણે ના પાડી દઈએ છીએ હવે તમે આવતા નહીં, ક્યારે? For his riotous or disorderly conduct or any other act of violence on his part, or for any act which constitutes an offence involving moral turpitude, right, કે કોઈ બી ડિસઓર્ડરલી કન્ડક્ટ કર્યો હોય છે, બરાબર, બરાબર રીતે વાત નથી કરતો, બિહેવિયર નથી કરતા, મોરલ એનું બરાબર નથી, ત્યારે then the gratuity payable to employee shall be wholly exempt. તો પછી એવા ટાઈમે કે જેટલી ગ્રેચ્યુટી એમ્પ્લોયીને આપવાની છે એ આખી કેન્સલ થઈ જાય છે. કેલ્ક્યુલેશન ઓફ ગ્રેચ્યુટી, મંથલી રેટેડ એમ્પ્લોયી. હવે કેલ્ક્યુલેશન ગ્રેચ્યુટીનું કેવું કરવાનું છે? હવે મંથલી જેને સેલેરી મળે છે એનું કેલ્ક્યુલેશન આપણે જોશું. લાસ્ટ ડ્રોન વેજીસ, છેલ્લા મહિનામાં એને જેટલી સેલેરી મળી હોય, રાઈટ, ઇન્ટુ 15 divided by 26, આ ફોર્મ્યુલા છે, 15 divided by 26 ઇન્ટુ કમ્પ્લીટેડ યર્સ ઓફ સર્વિસ, બરાબર, કે તમે કેટલા યર્સ સર્વિસને કમ્પ્લીટ કરેલા છે, ઇન્ક્લુડિંગ અ પાર્ટ ઓફ યર ઇન એક્સેસ ઓફ 6 months, 6 મહિના કરતા જે 6 મહિના પણ કામ કર્યું હોય બીજા વર્ષના, તો એ 6 મહિનાને કાઉન્ટ કરવામાં આવશે. ઓકે, હવે નોટ, લાસ્ટ ડ્રોન વેજીસ ઇઝ ઇક્વલ ટુ total wages received during 3 months immediately preceding termination days actually work. લાસ્ટ ડ્રોન વેજીસ એટલે શું? કે તમે જ્યારે એમ્પ્લોયમેન્ટ મૂકો છો એના છેલ્લા 3 મહિનામાં કન્સિસ્ટન્ટલી તમને કેટલી સેલરી મળી છે એ પ્રમાણે. નેક્સ્ટ વિલ બી લાસ્ટ ડ્રોન વેજીસ શેલ નોટ ઇન્ક્લુડ ઓવરટાઈમ વેજીસ. લાસ્ટ ડ્રોન વેજીસમાં ઓવરટાઈમ વેજીસને ઇન્ક્લુડ કરવાના નથી, જે બેઝિક સેલરી મંથલી સેલરી છે એ જ ઇન્ક્લુડ કરવાની છે. નેક્સ્ટ વિલ બી પીસ રેટેડ એમ્પ્લોયી. પીસ રેટેડ એટલે કે જેને પર પીસ પ્રોડક્શનના પર પીસ એમ્પ્લોય એનું સેલેરી કાઉન્ટ થાય છે એને પીસ રેટેડ એમ્પ્લોયી કહેવામાં આવે છે. તો એ લોકોનું કેવી રીતે કાઉન્ટ કરવામાં આવે છે તો હવે એ આપણે જોશું, રાઈટ. એવરેજ વેજીસ, એના એવરેજ વેજીસ કેટલા છે એ ઇન્ટુ 15 divided by 26 ઇન્ટુ કમ્પ્લીટેડ યર્સ ઓફ સર્વિસ, સેમ જ ફોર્મ્યુલા છે પણ આમાં એવરેજ વેજીસ આવશે. નોટ, એવરેજ વેજીસ એટલે શું? એવરેજ વેજીસ રિસીવ્ડ ડ્યુરિંગ 3 months immediately preceding termination or days actually work, રાઈટ. તમે એમ્પ્લોયમેન્ટ સર્વિસ મૂકો છો એના 3 મહિના પહેલા તમને એવરેજ કેટલી વેજ મળેલી છે એના ઉપર તમને ગ્રેચ્યુટી મળશે. નેક્સ્ટ વિલ બી સિઝનલ એસ્ટાબ્લિશમેન્ટ, 7 days વેજ ફોર ઈચ સિઝન. 7 days વેજ ગણવામાં આવે છે હરેક સિઝન માટે, એને સિઝનલ એસ્ટાબ્લિશમેન્ટના ધંધાની વાત છે. ગ્રેચ્યુટી ઇન કેસ ઓફ ડિસેબલ્ડ એમ્પ્લોય. હવે એક નવો કેસ આવ્યો, ડિસેબલ્ડ એમ્પ્લોય હોય કે જેને કંઈ પ્રોબ્લેમ હોય ફિઝિકલી, તો એની ગ્રેચ્યુટી કેવી રીતે ગણવામાં આવશે? If an employee becomes disabled due to an accident or disease so that he becomes incapable of performing the work which he was performing before such accident or disease, but is re-employed on reduced wages on some other job, he shall be paid gratuity as follows. હવે સિચ્યુએશન શું છે કે એમ્પ્લોયીને એક જોબ કરતા એનામાં ડિસેબલમેન્ટ આવી ગયું છે, એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે હવે એ કંઈ એ કામ કરી શકે નહીં, પણ તમે એ જ એમ્પ્લોયીને બીજા નાના મોટા કામમાં ઓછા વેજ સાથે રાખી લ્યો છો, તો ત્યારે શું કરવાનું છે? તો ત્યારે એ ફોર ધ પીરિયડ પ્રિસીડિંગ ધ ડિસેબલમેન્ટ, કે ડિસેબલમેન્ટ પહેલાનું પીરિયડ હોય ત્યારે, ઓન ધ બેઝિસ ઓફ વેજીસ લાસ્ટ ડ્રોન બાય એમ્પ્લોયી એટ ટાઈમ ઓફ ડિસેબલમેન્ટ, કે છેલ્લી એને કેટલી વેજ લાસ્ટ મહિનામાં મળેલી છે એ પ્રમાણે મળશે ગ્રેચ્યુટી. ફોર ધ પીરિયડ સબસિક્વન્ટ ટુ ડિસેબલમેન્ટ, ડિસેબલમેન્ટ પછીના પીરિયડમાં કેવી રીતે મળશે ગ્રેચ્યુટી? ઓન ધ બેઝિસ ઓફ રિડ્યુસ્ડ વેજીસ લાસ્ટ ડ્રોન બાય એમ્પ્લોયી એટ ટાઈમ ઓફ ટર્મિનેશન ઓફ સર્વિસ, કે જ્યારે એને ઓછા વેજ સાથે તમે બીજું કામ આપ્યું ત્યારે હવે પછી એમાં રિટાયરમેન્ટ જ્યારે લેશે ત્યારે છેલ્લા મહિનામાં એને કેટલી સેલેરી વિડ્રો કરેલી હતી, આ બે સેલેરી
કે ડિસેબલમેન્ટ પહેલાના છેલ્લા મહિનાની સેલેરી અને એમ્પ્લોયમેન્ટ જ્યારે છોડે છે એના પહેલાના મહિનાની સેલેરી, એ બેનું એવરેજ કરી અને ગ્રેચ્યુટી એને આપવામાં આવશે. Okay. Now next will be nomination section 6. Every employee who has completed 1 year of service is compulsorily required to make a nomination. Form F, right? જેને બી એક વર્ષ કમ્પ્લીટ કરેલું હોય સર્વિસને એને કમ્પલસરીલી નોમિનેશન કરવાનું છે અને છે, રાઈટ. નોમિનેશન એટલે વારસો, કે વારસામાં કોને શું મળશે એ કરવાનું છે. The nomination must be made within 30 days of completion of 1 year of service. Right? તમે એક વર્ષ પૂરું થાય પછી ના 30 દિવસ સુધીમાં તમારે નોમિનેશન એન્ટર કરી દેવાનું છે. The nomination must be made in favor of one or more members of family. નોમિનેશન ફેમિલીના એક કે વધારે મેમ્બરના ફેવરમાં તમારે કરી શકો છો. આઈધર એક નોમિની રાખી શકો છો, આઈધર વધારે નોમિની રાખી શકો છો. Nomination shall be void if it's made in favor of person who is not a member of his family. Nomination void થઈ જશે, ઝીરો થઈ જશે અગર તમે એમ પર્સન માટે નોમિનેશન કરો છો કે જે તમારા ફેમિલીનું મેમ્બર નથી. If at the time of making nomination the employee does not have a family, the nomination may be made in favor of any person. The employee may distribute the amount of gratuity amongst more than one nominee. રાઈટ, જ્યારે બી નોમિનેશનના ટાઈમે તમે કોઈ બી ફેમિલી મેમ્બરનું નામ નાખો છો, રાઈટ, એક કરતાં વધારે ફેમિલી મેમ્બરનું, તો ત્યારે ઇક્વલી તમે જે પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા ઈચ્છશો એ પ્રપોર્શનમાં ગ્રેચ્યુટી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. The nomination made by an employee may be varied by him at any time. જે નોમિનેશન કરેલું છે એ ગમે ત્યારે વેરિએશનમાં આવી શકે છે. If the nominee dies before the death of employee, the employee shall make a fresh nomination. અગર નોમિની ડાય થઈ જાય છે, એમ્પ્લોયીની ડેથ પહેલા નોમિનેશનમાં નામ લખેલું હોય એ ડાય થઈ જાય છે, તો એમ્પ્લોયીએ ફરીવાર નવું નોમિનેશન કરવું પડશે. Nomination comes into operation from the date of receipt of the same by the employer. Right? નોમિનેશન ક્યારથી આવે છે? જ્યારે એમ્પ્લોયર નોમિનેશનનું નામ એન્ટર કરે છે નોમીનું, ત્યારથી નોમિનીનો હક એ સેલેરીમાં થઈ જાય છે. Any nomination, fresh nomination or modification of nomination, as the case may be, shall be sent by the employee to his employer, who shall keep the same in his safe custody. Right? બધા જ નોમિનેશન, ફ્રેશ નોમિનેશન હોય, મોડિફિકેશન હોય, એ એમ્પ્લોયરને મોકલવાના છે અને એમ્પ્લોયર એની કસ્ટડી, સેફ કસ્ટડીમાં રાખશે. ઓકે. નાઉ ઇન્સ્પેક્ટર્સ, સેક્શન 7. હવે ગ્રેચ્યુટી એક્ટમાં આપણે ઇન્સ્પેક્ટર્સ ભણવાના છે. The inspector shall be appointed by AG by notification in official gazette. Official documentમાં notification પછી ઇન્સ્પેક્ટરને આપણે અપોઇન્ટ કરવાના છે. Every inspector shall be deemed to be a public servant within the meaning of section 21 of Indian Penal Code. બધા ઇન્સ્પેક્ટરને પબ્લિક સર્વન્ટની ડેઝિગ્નેશન આપવામાં આવે છે. Such number of inspectors may be appointed as AG may deem fit. Right? Appropriate government. AG means appropriate government. આ બધા ઇન્સ્પેક્ટર્સને appropriate government જે ઈચ્છે એ પ્રમાણે અપોઇન્ટ કરી શકાય. AG may define the area to which the authority of an inspector shall extend. Where two or more inspectors are appointed for the same area, appropriate government may distribute or allocate work to be performed by them. Appropriate government એક એરિયા આપી દે છે ઇન્સ્પેક્ટરને અને એ એરિયામાં જેને ફંક્શન કરવાનું હોય છે. Appropriate government even inspectorsને વર્ક પણ ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે. Now next will be power of inspectors. To call such information from employer as he considers necessary. ઇન્સ્પેક્ટરનો પાવર શું છે કે ગમે તે ઇન્ફોર્મેશન એમ્પ્લોયર પાસેથી લઈ શકે છે. To enter into or inspect at all reasonable times any premises of establishment, factory, mine, oil field, plantation port or railway company or shop to which this act applies, any register, books, record, notice and other document. ઇન્સ્પેક્ટરનો પાવર શું છે કે ગમે ત્યારે ખબર જ છે કે ઇન્સ્પેક્ટર ગમે ત્યારે પ્રીમાઇસીસ એન્ટર કરી શકે છે અને બધું જ ઇન્સ્પેક્ટ કરી શકે છે. નેક્સ્ટ, ટુ એક્ઝામિન ધ એમ્પ્લોયર એન્ડ હિઝ સર્વન્ટ્સ. એમ્પ્લોયર અને એના સર્વન્ટ્સને ગમે ત્યારે એક્ઝામિન કરી શકે છે. ટુ મેક કોપીઝ એન્ડ ટેક એક્સ્ટ્રેક્ટ્સ
of any books, registers, records, notices and other documents. કોપીસ બનાવે છે અને બુક અને રજિસ્ટરના બધા ગમે ત્યારે એની કોપી લઈ શકે છે એને એમ થાય તો. To exercise such other powers as may be prescribed. બીજા કોઈ બી પાવર જે પ્રિસ્ક્રાઇબ કરેલા હોય એ એક્સરસાઇઝ કરી શકે છે. Next, recovery of gratuity section 8. If the employer fails to pay the gratuity, હવે રિકવરી કેવી રીતે કરવી? ઘણીવાર સ્ટુડન્ટ્સ એવું બને છે કે એમ્પ્લોયર સામેથી કઈ ગ્રેચ્યુટી પે જ નથી કરતા, તો ત્યારે શું કરવું? If the employer fails to pay gratuity within prescribed time, the controlling authority is empowered to issue a certificate to collector to recover the amount of gratuity. એમ્પ્લોયર જો ફેલ થાય છે ગ્રેચ્યુટી પે કરવામાં, તો કંટ્રોલિંગ ઓથોરિટી એને સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકે છે અને રિકવર અમાઉન્ટ કરી શકે છે. The employer shall also be liable to pay compound interest at such rate as may be notified by CG from time to time. Right? Employer even liable છે compound interest pay કરવા માટે, કે એમ્પ્લોયર કદાચ અમાઉન્ટ પૂરેપૂરી કંટ્રોલિંગ ઓથોરિટીને પે નથી કરી શકતા, રાઈટ, સેન્ટ્રલ ગવર્મેન્ટને પે નથી કરી શકતા, તો એને એનું ઇન્ટરેસ્ટ પણ ભરવું પડે છે. The interest shall be paid from date of expiry of the prescribed period and ending with actual date of payment of gratuity. ઇન્ટરેસ્ટ કેવી રીતે પે કરવાનું છે? From the date of expiry of prescribed period, જે મેઇન ડેટ ઓફ એક્સપાયરી હોય ત્યાંથી લઈને એકચ્યુઅલ ડેટ જ્યાં ગ્રેચ્યુટીની એડ થતી હોય ત્યાં સુધી તો ઇન્ટરેસ્ટ પે કરવાનું છે. The interest payable shall not exceed the amount of gratuity payable. જે ઇન્ટરેસ્ટ પે કરવાનું છે એ ગ્રેચ્યુટીની અમાઉન્ટ હોય એનાથી એક્સીડ થાય નહીં ક્યારે, રાઈટ? એ ગ્રેચ્યુટીની અમાઉન્ટ 1 લાખની હોય, ઇન્ટરેસ્ટ 2 લાખ થઈ ગયો હોય તો પણ એવું પોસિબલ નથી. Now, last section will be penalties section 9. હવે પેનલ્ટીઝ શું છે? અગર એમ્પ્લોયર્સ ખરેખર પે ન કરી શકે ગ્રેચ્યુટી, તો what will be the penalties? Knowingly making false statement, false representation to avoid to make payment. સૌથી પહેલા તો એ ફોલ્સ સ્ટેટમેન્ટ આપે છે, ખોટું બોલે છે, શેના માટે? કેમ કે એને પેમેન્ટ નથી કરવું, તો ત્યારે શું થાય છે? Imprisonment up to 6 months or with fine which may extend to ₹10,000 or both. એને 6 મહિનાની સજા મળે છે જેલની, or else 10,000 fine or else both. Next will be failure to comply with any provision with this act. કે ફેલ થાય છે, કમ્પ્લાય નથી કરી શકતા કે પ્રોવિઝન સાથે, તો shall be punishable with imprisonment up to 1 year but will not be less than 3 months, or with fine which will not be less than 10,000 but may extend up to ₹20,000 or both. Right? કે 1 વર્ષની સજા જેલની અને પણ 3 મહિના કરતા સજા ઓછી નહીં, 3 મહિનાથી 1 વર્ષ સુધીની જેલની સજા અને ₹10,000 or એ ₹10,000 ₹20,000 સુધી પણ એક્સટેન્ડ થઈ શકે, or else બે વસ્તુ એને પેમેન્ટ કરવાની રહેશે. Any offense relating to non-payment of any gratuity. કોઈ બી ઓફેન્સ જે કરેલું હોય કે ગ્રેચ્યુટી ટાઈમસર પેમેન્ટ ના કરે ત્યારે employer shall be punishable with imprisonment for a term which shall not be less than 6 months but may extend to 2 years unless the court for reasons recorded decides for a lesser term of imprisonment or a fine which would meet. Right? હવે નોન પેમેન્ટ કરે છે, કોઈ બી એવું ઓફેન્સ કરે છે, ગ્રેચ્યુટી આપતા નથી, તો એમ્પ્લોયરને 6 મહિનાથી 2 વર્ષ વચ્ચેની સજા જેલની મળી શકે છે, or else કોર્ટ જેમ ડિસાઇડ કરે એમ થાય છે. રાઈટ સ્ટુડન્ટ્સ? તો this is the end of the unit. આપણે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ એઝ વેલ એઝ અહીંયા પૂરું કરીએ છીએ. સ્ટુડન્ટ્સ, મેં તમને કીધું છે કે આની પહેલાના એક લેક્ચરમાં ટેકનિકલ એરર આવી હતી ફેક્ટરી એક્ટના ઇન્ટ્રોડક્શનમાં. That I will upload again and I will upload the session of important questions. So, હવે આ બે જ વસ્તુ બાકી છે and our syllabus so is finally over. Okay students? So, હવે આ બે લેક્ચર મારે અપલોડ કરવાના છે એટલે હું 1-2 દિવસમાં અપલોડ કરી નાખીશ and then our syllabus is over. એક્ઝામમાં સરસ લખજો. Right? Best of luck for the preparation. Okay, till then, take care and thank you.